गुजरात के अहमदाबाद के एक अपार्टमेंट में अचानक आग लग गई। अहमदाबाद के खोखरा इलाके में स्थित परिष्कार वन अपार्टमेंट की सी ब्लॉक की चौथी मंजिल पर शुक्रवार को अचानक आग लगने की घटना सामने आई है। घटना की जानकारी मिलते ही फायर ब्रिगेड की 7 गाड़ियां और पुलिस दल मौके पर पहुंच गए हैं। आग की सूचना मिलते ही फ्लैट में रहने वाले सभी लोग घबराकर नीचे भागे, जिससे मौके पर भारी भीड़ जमा हो गई। इस आग की चपेट में आए लगभग 18 लोगों को फायर ब्रिगेड की टीम ने रेस्क्यू कर सुरक्षित नीचे लाया है। राहत की बात यह रही कि समय पर रेस्क्यू ऑपरेशन शुरू हो जाने से बड़ी दुर्घटना टल गई। આજે અમારા પાડોશના પરિષ્કાર વનમાં અમારા ચેરમેન બિટ્ટુશ્રી અને અમારા મેમ્બરો ઘણા બધા એક નાની દુર્ઘટનામાં આવાજ આવ્યો એને બધા દોડીને ગયા। એમાં એવી ખબર મળી કે સી બ્લોકમાં 9મા માળે કંઈક આગ લાગેલ છે, તો બધા મેમ્બરો સાથે મળીને અમારા બિટ્ટુભાઈ પરિષ્કાર વનના ચેરમેન અને અમારા બાજુના બ્લોકના મેમ્બરો અને બધા સાથે મળીને ત્યાં આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પોલીસનો ફોન કરવામાં આવ્યો અને બધાએ મળીને આગને બુઝાવી અને બહુ સારી રીતે કામગીરી કરી। કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી અને હંગામી ધોરણે બહુ સારું મેમ્બરોએ સપોર્ટ કરીને કામ કર્યો, ચેરમેનોને સપોર્ટ કર્યો અને મેમ્બરો બી સાથે દોડીને આટલી સરસ કામગીરી બિરદાવી એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એમને હમણાં હાલ પરિષ્કાર વનમાં આવેલા ક્લબ હાઉસ છે જે અમારા ત્યાં બહુ વ્યવસ્થિત રીતે છે, એમાં હમણાં એમને હંગામી ધોરણે ખસેડવામાં આવ્યા છે અને એમના માટે સારું આયોજન કર્યું છે કે જેનાથી એમને કોઈ હાશકારો રહે અને ત્યાં સુધી લાઇટનું કામ ને બધું થઈ જાય અને સફાઈ વ્યવસ્થિત થઈને પછી એમના પોતપોતાના ઘરમાં જઈ શકે એવું કરીને મેમ્બરોને રાહત મળે એવી કામગીરી હાથ ધરી છે। પરિષ્કાર વનમાં આજે આગ લાગવાનો જે બનાવ બન્યો છે એ દુઃખદ બન્યો છે, પણ એમાં કોઈ જાનહાનિ થઈ નથી। પરિષ્કારના દરેક સભ્યોએ એકતા બતાવીને આજે જે પરિષ્કારમાં જે બચાવ કાર્ય કર્યું છે એ સરસ કાર્ય કર્યું છે ને કોઈને જાનહાનિ નથી થઈ ને જે બ્લોકમાં આગ લાગવાનું જે થયું હતું એ બધાના સભ્યોને એક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ખસેડવામાં આવે। એમાં અમારે રાષ્ટ્રીય સ્વયંસેવકના દરેક સ્વયંસેવકે જે તે જગ્યાએ નોકરી કરતા હતા, જે બી વ્યવસાય કરતા હતા ત્યાંથી છોડી અને અહીંયા પરિષ્કાર સોસાયટીમાં પોતાનું બધું જ કર્તવ્ય છોડીને અહીંયા પરિષ્કારમાં સેવા કાર્ય કરવા આવીને લોકોને બચાવ કાર્યોમાં જોડાયા છે અને ખૂબ અદ્ભુત કાર્ય કરી અને એકતાનો સૂર પુરાવ્યો છે। અને આજે આ બચાવ અમે જે કરીને જે અમારા માગીલાલ કાકા છે, જે શ્રી જગદીશભાઈ છે અને બીજા બી સ્વયંસેવકોએ આગ લાગી ધુમાડાની અંદર જઈ અને ઘણી જહેમત ઉઠાવીને લોકોને બચાવ કરીને બહાર નીકાળવામાં ઘણી જહેમત ઉઠાવી છે।